ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાળ ઢોકળી. તો પહેલાં તો આપણે એક વાટકી દાળ સારી રીતે ધોઈ અને કુકરમાં એડ કરીશું અને એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. 1 થી 1.5 ગ્લાસ પાણી એડ કર્યું છે. અને એક બાજુ વાટકીમાં આપણે આંબલી પણ ધોઈને પાણીમાં પલાળી રાખીશું, એટલે એ આંબલીનું પાણી એડ કરવા જોઈશે. હવે આ જે કુકરમાં દાળ નાખી છે એમાં લાલ મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું, જે બેઝિક મસાલા છે દાળના, એ બધા આપણે એડ કરી દઈશું અને કુકરમાં 3 સીટી વગાડી દઈશું. હવે એક બાજુ આપણે ઘઉંનો લોટ લઈશું અને એમાં હળદર, જીરું, સફેદ તલ અને થોડોક અજમો અને મીઠું અને તેલનું મોવણ નાખીને સરસ મીડિયમ લોટ બાંધી દઈશું. ન કઠણ ને ઢીલો, એ રીતનો સરસ લોટ આપણે બાંધી લઈશું. હવે એક મોટી રોટલી વણી અને ગ્લાસથી અને આવી નાના નાના લુવા કરી અને આ રીતની ડિઝાઇન તૈયાર કરી દઈશું. આ રીતની એક ડીશ ભરીને હું એ ઢોકળી તૈયાર કરી છે. આ રીતની જુઓ. હવે આ ઢોકળી એક બાજુ મૂકી એક પેનમાં તેલ લઈ અને રાઈ, 2 લાલ સૂકા મરચાં, લસણ, આદુની પેસ્ટ અને મીઠો લીમડો, એ બધું જ તપાવા મૂકી દઈશું. અને આ એક બાજુ દાળ બફાઈ ગઈ છે તો એને ઘૂમેડી અને આ રીતે વઘાર કરી દઈશું. હવે આંબલીનું પાણી એડ કરીશું અંદર. થોડી ખાંડ, તો ખાટી મીઠી થશે એટલે ખૂબ જ સરસ લાગશે. એટલે અને પછી પેલી જે ઢોકળી બનાવી હતી ડિઝાઇનવાળી, એને પણ એક પછી એક એડ કરીશું દાળમાં અને સારી રીતે દાળ બરાબર ઉકળવા દઈશું. બરાબર ઉકળી જાય અને સરસ ઢોકળી એકરસ થઈ જાય, બફાઈ જાય સારી રીતે, પછી આ રીતે એક ડીશમાં કાઢી લઈશું. સરસ ઉકળવા દેવાની બરાબર. જેટલી ઉકળશે એટલો ટેસ્ટ સરસ આવશે આપણો દાળ ઢોકળીનો, એટલે સરસ ઉકળવા દેવાની. જુઓ, કાકડીનું સલાડ કાપ્યું છે અને એક ડીશમાં દાળ ઢોકળી તૈયાર કરીને સર્વ કરીશું. ખૂબ જ સરસ ખાટી મીઠી દાળ ઢોકળી આપણી તૈયાર છે. સાથે કોઈ પણ સલાડ, તો ખૂબ જ મજા આવશે અને હેલ્ધી પણ છે આપણી.